श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. કાલે ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ. ચંદ્રાવલીજી કાયમ માટે 16 વર્ષ 4 મહિના અને 20 દિવસનો એમનો વિગ્રહ છે. એવા યુવાન કિશોરી છે અને એમનું રૂપ, એમનું સ્વરૂપ ચાંદની જેવું સફેદ. એટલે એમના ભાવથી જે હાથી દાંતના ખીલોના આવે ને, એ ચંદ્રાવલીજીના ભાવથી આવે. એમનું પ્રાગટ્ય રીઠોરા, જે આપણે બધાય જઈએ છીએ, એ 2 સ્વરૂપે આજની તારીખમાં બિરાજે. ગોકુળનાથજીની સાથે મોટા રાધાજી અને એમનામાંથી પ્રાગટ્ય એટલે નાના ચંદ્રાવલીજી, અને કામવનમાં મદન મોહનજીની સાથે. ચંદ્રાવલીજી પરકીયા ગોપી, પરમ ચતુર સુધા. ઠાકોરજી ને મળવા માટે કાયમ લાલાયત રહી. એ પરણીને આવ્યા હતા ગોકુળમાં ગોરધનને, પણ કોના માટે આવ્યા હતા? પ્રભુ માટે. એમને બીજા શેમાંય રસ નહોતો. એ શ્રુતિ રૂપા ગોપી છે અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ શ્રુતિ રૂપાના ચંદ્રાવલીજી. અને ચંદ્રાવલીજીનું સ્વરૂપ કોણ? ગુસાઈજી. તો રીઠોરામાં આ 2 સ્વરૂપ બિરાજે છે. ગુસાઈજી સ્વરૂપે બિરાજે છે અને ચંદ્રાવલીજી સ્વરૂપ બિરાજે છે. ગુસાઈજી સ્વરૂપે બિરાજે છે, એમાં સરસ શિંગાર કરે મુખિયાજી, ધોતી ને ઉપરણો ને તિલક ને માળાજી ને. અને ચંદ્રાવલીજી સ્વરૂપ બિરાજે છે, એમાં સાડી ને ચોટી ને નકવેસર ને બાજુબંધ ને. ચંદ્રાવલીજી સ્વરૂપ સયા મંદિરે એટલું સુંદર છે. અને ત્યાં જાઓ એટલે તમને ફીલ થાય કે ચંદ્રાવલીજી સાક્ષાત અહીંયા છે ને છે જ. આજે તમે ઊભા ચત્તા પાટ ત્યાં પડી ગયા હતા, બરાબર? અવાજ આવ્યો, બધાય કીધું ગયા. તમારા માથામાંથી ને લોહી નીકળ્યું બહુ. કોણે બચાવ્યા તમને? ચંદ્રાવલીજી, ગુસાઈજી. તો સાક્ષાત ગુસાઈજી અને ચંદ્રાવલીજીની નિકુંજ છે, સાક્ષાત બિરાજે છે. અને આજની તારીખમાં પણ જે ભગવદીઓ હોય એને એવા દર્શન થાય. આપણને કેમ ન થાય? હજી આપણા એવા ચક્ષુ નથી, આપણો એવો ભાવ નથી, હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. એક મને કોઈકે કીધું હતું કે એક જે હતા વર્ષો પહેલા, એટલે ઘરેથી નક્કી કરીને નીકળ્યા ગોકુળથી કે રીઠોરાની બેઠકમાં રાજભોગ ધરાવી તપેલી કરીને પછી નીકળી જાશું સીધા મથુરા. ને ત્યાંથી ટ્રેનમાં, પેલા તો ક્યાં સંપર્ક ક્રાંતિ ના તે બધું નહોતું, 2-3 ટ્રેન બદલાવીએ ત્યારે તમે, એટલે તૈયારી કરીને આવ્યા હતા. હવે નીકળતા અવેર થઈ ગયો એટલે રાજભોગ આવી ગયો. હવે હમણાં વિચાર કર્યો, કાંઈ વાંધો ને, બીજી વાર વાત. હવે મુખિયાજીએ કીધું કે સાંજે સેન ભોગ કરીને જાઓ. ના, મોડું થાય છે, આમ તેમ. નીકળ્યા, ટ્રેન ચૂકી ગયા. પાછા આવ્યા, બીજે દિવસે રાજભોગ કરાવ્યો અને પછી વિજય થયા. પહેલાં તો આવું રિઝર્વેશન આમ તેમ બધું હતું નહીં.
તો ચંદ્રાવલીજી આજની તારીખમાં ગુસાઈજી સ્વરૂપે અને ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે ત્યાં બિરાજે છે. બેઠકજી પહેલા તો, પણ હવે તો આજે આખા રિનોવેશન થયા અને એમને જે વૈષ્ણવને સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે મારી નિકુંજ તૈયાર કરો. એ ભાઈ વાપી કે વલસાડના મને ખબર નથી, આપણે દર્શન થયા તે ભાઈને આપણે યાર વાત બી કરી હતી. તો એ ત્યાં રહ્યા ધંધો છોડીને, અને આ બધું ત્યાં રહીને એમણે સિદ્ધ કરાવ્યું. અને મુખિયાજી પણ એટલા ભાવવાળા છે, તો વ્રજમાં જઈએ ને રીઠોરા ના જઈએ. તમે જો ગુસાઈજી અથવા તો ચંદ્રાવલીજી આપણને કોઈ પણ રીતે બોલાવે છે. એક વૈષ્ણવ કે અમે બરસાના કે ક્યાંકથી આવતા હતા, એટલે અમે કીધું કે હવે આવતે વખતે જાશું. થોડા અંદર છે બેઠકજી, અને આપણે બહુ મોડું થઈ ગયું છે, અને ઘરે પહોંચીને પછી બિરાજીની આરતી કરવા જવું છે. હવે જ્યાં બેઠકજી આવ્યા તો આ લોકો તો બધા આરતી ને બધું ગાતા હતા. તો 3 ગાડી હતી, 3 ડ્રાઈવર ગાડી ત્યાં જ વાળી લીધી વગર કીધે. અને રીઠોર આવ્યા, ત્યાં આરતી થઈને દર્શન થયા, જારીજી સેનના ભરાયા. તો ગુસાઈજી અને ચંદ્રાવલીજી સાક્ષાત છે અને છે જ. 2-3 મહિના પહેલા મેં આ લીલા કહી હતી કે રીઠોરા નામ કેમ પડ્યું. રૂઠોના ઉપરથી રીઠોરા પડ્યો, એટલે હવે આ વિશેષ વિવરણ નથી કરતી. પરંતુ ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ રાધાજીની જેમ જ ઉજવાય છે. અને આજે પણ ઘણા વૈષ્ણવને એવી અનુભૂતિ થાય છે. પણ જો તમારી શ્રદ્ધા હોય તો, શ્રદ્ધા ન હોય તો ઠાકોરજીમાં પણ તમને ઠાકોરજી ના દેખાય, અને શ્રદ્ધા હોય તો પ્રહલાદજીની જેમ તમને થાંભલામાં પણ ઠાકોરજી દેખાય. અને ઠાકોરજી તમે એમ કહો, ઓલો પૂછે એના પિતા ગામાં છે, હા, તો ઠાકોરજી એમાંથી પ્રગટ થવું પડ્યું. તો મારા વાલા, કાલે એવા ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ જે વ્રજમાં હશે, તો કાલ રીઠોરા જવાના. આપણું મન પંછી એમ કે ચાલો ઉડી જઈએ, પણ જ્યાં સુધી ચંદ્રાવલીજી ગુસાઈજી ના બોલાવે ત્યાં સુધી આપણે જઈ શકીએ નહીં. રીઠોરાના તો ઘણા એવા પ્રસંગ છે જે મેં કહી દીધા છે. તો આપણે ગુસાઈજી ચંદ્રાવલીજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે જ્યારે વ્રજમાં આપ બોલાવો ત્યારે અમને રીઠોરા બોલાવજો, અમે દંડવત કરીએ અને ત્યાંની રજમાં આળોટીએ. બોલો ગુસાઈજી પરમ દયાળ ચંદ્રાવલી માત કી જય. હવે એક નાની વાત, ચાર પાંચ બેનપણીઓ હતી, સખીઓ. એમાં એકના લગ્ન થઈ ગયા એટલે સાસરે ગઈ. પેલા જમાનામાં અઠવાડિયું થાય ને એટલે પાછા પગ કરવા આવે. એટલે ઓલી જે બેનપણીના લગ્ન થયા એટલે એ બેનપણી પાછા પગ કરવા આવી. એટલે સાંજે બધી બેનપણીઓ એને મળવા આવી. એટલે કે હાલો આપણે પાદરે જાય, કુવેથી ને પાણી ભરતા આવીએ. સંધ્યા સમય થશે પછી પાણી કુવે ભરાશે નહીં. ગામડામાં આજની તારીખમાં એવું કે સંધ્યા સમય પછી લગભગ કોઈ કુવે પાણી ભરવા ન જાય.
એટલે બધી બેનપણીઓ હવે જ્યાં નવી પરણેલી હતી ને પાછા પગ કરવા આવી હતી, એને નથ પહેરી હતી, નથ. એટલે ઘડી ઘડી આમ ચાલે ને પિયરમાં આવી હતી એટલે લાજ નહોતી કાઢવાની, પણ પેલાના જમાનામાં તો દીકરીઓ પરણે ને એટલે માથે તો ઓઢે, માથે મોઢી ને હેલ માથે હતી, ઓલી નથ આમ થાય અને ઘડી ઘડી નથને આમ કરે, વળી આમ કરે, વળી મોતી આમ કરે, એટલે બધી બેનપણી આમ જુએ, એ કે આ નથ તો બહુ સરસ છે. એટલે શરમાઈ ગઈ. એ કે અમે સોની છીએ ખબર છે ને તને? એ કે હા. એ કે તાર બનેવી ઘોડી છે મારા માટે, મને એને ભેટ આપી છે કે. એ કે બહુ સરસ છે, કોતરણી જો, એના મોતી જો સાચા છે, તાર બનેવીનો પ્રેમ જેવો સાચા એવા મોતી સાચા. એ કે નીચે સોનાની આ ઘડતર કર્યું છે એની ડિઝાઇન તો જો. એટલે કે તને સાચું કહું, તાર બનેવી આ ઘડતર કર્યું ને મારી નથડીનું, પછી એ ડિઝાઇન એને કાઢી નાખીશ. એ કે આના જેવી બીજી એકેય નથડી નહીં, બસ તું પહેરે ને, તું મારા માટે એકની એક આટલી બધી રૂપાળી દેખાવડી, તો આ નથડી તારા માટે. હવે આ વાત કબીરજીએ સાંભળી તો કબીરજીએ દુહો કર્યો, નહીં નહીં નથની કી બાતે નહીં, નહીં નહીં नथनी की बातें नहीं, नैन झुका कर नैन मिलाकर यूं बात कही, देख मेरी नथनी कैसी रही, देख मेरी नथनी कैसी रही। अफसोस ये बात का, नथनी की बात करी और नथनी जिस पर शोभ रही है, सुहा रही है, नथनी सेना पर सुहा, नाक ऊपर, नथनी जिस पर सूह रही है वो नाक की कुछ ना कही, वो नासिका की कुछ ना कही। ना કબીરજી એમ કહેવા માંગે છે, એક નથડી એ જમાનામાં એની કિંમત 2 કે 5 રૂપિયા હશે, એ લૌકિક વરે બનાવી દીધી. એ લૌકિક વરના આટલા વખાણ, એ નથડીની બનાવટના વખાણ, બનાવવા વાળાના વખાણ, આખા રસ્તે આજ વાતો કરી. પણ અરે જીવ, એ નથડી જેના ઉપર આજે નાક નો હોત તો નથડી શોભત ક્યાં, નથડી પહેરત ક્યાં, નથડીનું મૂલ્ય ક્યાં થાત? નથડીનું મૂલ્ય ક્યારે થયું? જ્યારે નાક છે ત્યારે. તો લૌકિક વરે સોનાની એક નથડી કરી દીધી, તોય તું આખા રસ્તે સાસરેથી નીકળી અને પાછી જાય ત્યાં સુધી નથડીની જ વાતો કરે છે. તો નથડીને શોભાવનાર નાક, એ નાકના બનાવનારાની તો ક્યાંય વાતો નથી કરતી. નાક વિનાનું મોઢું કલ્પના કરો, નાક વિનાના મોઢાની કલ્પના કરો. તો કબીર કહે છે, जैसी नथनी की बातें वैसी नासिका की बातें क्यों ना करत. આપણા બધાની દશા આવી છે. માથાના વાળથી પગના નખ સુધી એક એક ઇન્દ્રિય જેણે બનાવી છે, એટલે કે ઠાકોરજીએ એક નથડી બનાવી દીધી. સાસરે જઈને આવી તો તું નથડીના લીધે ને યાદ કર કર, મને નથડી બનાવી દીધી, મારી નથડી કોઈના જેવું નહીં, 100 ટચનું સોનું, અંદર મોતી સાચા, ઘડતર જો, એની ડિઝાઇન જો, કેટલી વાતો કરી. લૌકિક વર એક નથડી બનાવી દે તોય તમે આવી વાતો કરો છો, ગુણાનું વાત કરો છો લૌકિકના, જે નશ્વર છે. પણ જેણે આપણને આવા બનાવ્યા
એના તમે આખો દિવસ નહીં, પણ 10% તો જીવનના 24 કલાક હોય, બરાબર? ઠાકોરજી કે 24 કલાકમાં 10% મને આપ. આપણે 24 મિનિટે ઠાકોરજીને યાદ કરીએ છીએ, અને પાછા સેવામાં આપણે એમ કહીએ અમને કાંઈ જતાવતા નથી. પણ તમે નથડીની જ આખો દિવસ વાત કરો, નથડી ધારણ કરે છે એ નાકની, એ નાસિકાની વાત ન કરો તો ઠાકોરજી તમને કેવી રીતે જતાવે? તમે બાર વનરાય જુઓ, વૃક્ષો જુઓ, વેલીઓ જુઓ, ફળ જુઓ, ફૂલ જુઓ, ઝરણા જુઓ, નદી જુઓ, પર્વત જુઓ, બધાના વખાણ કરો છો, પણ એટલું બોલો છો, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. આજે આ કળિયુગનો પ્રભાવ છે. આજે આટલા બધી વાતો લૌકિક કરીએ, કીટી પાર્ટીની કરીએ, બેનપણીઓની કરીએ, સગાઓની કરીએ, વાલાની કરીએ, પાડોશિયાને પંચાયત કરીએ. અરે હવાર ઓલી વાળવા વાળી આવી હોય એને છોડીએ નહીં. પણ ઠાકોરજીના ગુણાનુવાદ આમાં આપણે કેટલા કરીએ છીએ? પેલા તો રાત્રે સત્સંગ વૈષ્ણવના ઘરે થાતો ને થાતો જ. અમારા ડેલામાં અમારા ઘરે થાતો, કોઈ ન આવે તો મારા કાકા ને મારા બા કરે. મારા કાકા વાંચે ને મારી બા સાંભળે. મારી બાને તો કાઢે અક્ષર કુહાડે માર્યા હતા, મારી બા તો ભણી જ નહોતી. અંગૂઠો મારવાનો. પેલા ક્યાં આવા વીજળી બિલ ને ક્યાં પેલું ભાડ, ક્યાંય અંગૂઠો વિચારી કે મારો તો બેંકમાં કોઈ ખાતું નથી. ત્યારે જે કહેતા હતા કે દિવસ તમારો પ્રભુએ બનાવ્યો સરસ ગયો ક્યારે કહેવાય? સવારે ઉઠો ત્યારથી ઠાકોરજીનું નામ લ્યો અને રાત્રે સુવો ત્યાં સુધી લ્યો તો દિવસ ઉત્તમ. તો આપણે ઓછા નથી, આખો દી અમારે કામ હોય, ભગવાન નામ ક્યાં લેવો? વલ્લભ કે કાંઈ વાંધો નહીં, हाथों से करो कर का काम, मुख से बोलो राधे श्याम, रात्रे निंद्रा दिवसे काम, क्यारे भजिए घन श्याम. એવું નથી કહેતા. હા, તો એવું નથી કહેતા કે આખો દિવસ અમે દીકરાને પ્રેમ કર્યો, દીકરીને કર્યો, ઘરને કર્યો, ફિક્સ ફાંકી ગઈ હતી તો પાછા બેંકમાં કલાક લાઈનમાં ઉભા રહ્યા. દવાખાને ગયા તો 2 કલાક પછી વારો આવ્યો, ત્યાં સુધી બેઠા રહ્યા. ડાયાબિટીસ ચેક કરાવવાનો હતો, 2 કલાક પછી કીધું તો ત્યાં નાસ્તો કરી લીધો, 2 કલાક ત્યાં બેઠા રહ્યા. બધું તમે જાત માટે કરો છો. આત્મા જેમાંથી ને પ્રગટ થયો પરમાત્મા માટે હું કે તમે કાંઈ નથી કરતા. એ ક્યારે યાદ આવે ખબર છે? દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. માંદા પડીએ ડોક્ટર એમ કે ને MRI સોનોગ્રાફી કરાવો પછી ખબર પડે. એ આખો દિવસ બીજી વાત જ ન કર્યો. શ્રી કૃષ્ણ શરણમમાં કાલે જ એક વૈષ્ણવની દીકરીને પથરીની તકલીફ થઈ ગઈ તો રાતના 3 વાગ્યા દુખાવો હોય પડે. સવારે ડોક્ટરને બતાવી હોસ્પિટલ લઈ ગયા, સોનોગ્રાફી કરવું પડે ને MRI ને. એ કે મારા સાસુ ને મારા વર ને મારા જેઠ ને બધા હોસ્પિટલ આવી ગયા, મારા મમ્મી ને પપ્પા ઈલાંટી બધા એક જ વાગ્યે અષ્ટાક્ષર બોલ
અષ્ટાક્ષર બોલ, ભગવાનને યાદ કર, ઠાકોરજીને. બીજું કાંઈ બોલતી જ નહીં, અષ્ટાક્ષર બોલજે. હવે MRI કરતા એટલી વાર લાગે, સોનોગ્રાફી, રિપોર્ટ આવે. હું બહાર બેઠી, રિપોર્ટ આવવાને વાર હતા. મનમાં વિચાર આવ્યો કે ક્યારેય આ લોકોએ મને નથી કીધું અષ્ટાક્ષર બોલ, ક્યારેય નથી કીધું ભગવાનનું નામ લે. આ તો મમ્મી પપ્પા, ભાઈ, જેઠ, સાસુ સસરા, મારા ઘરવાળા, એ બધાય આવીને અષ્ટાક્ષર બોલ. તો કેમ ત્યારે જ અષ્ટાક્ષર બોલાય? આખો દી ઘરમાં ના બોલાય? જો આખો દિવસ ઠાકોરજીને યાદ કરીએ, ઠાકોરજી એવું નથી કહેતા સંસાર છોડીને કરો. વલ્લભે ક્યાંય નથી કીધું સંસાર છોડીને ભગવાનનું નામ લે. સંસારમાં રહીને શ્યામને ભજ. પણ કેવી રીતે? જે કે એક શિષ્ય ગુરુ પાસે આવ્યો, મને એક વાક્યમાં ઉપદેશ આપો, એક જ વાક્યમાં મારું કલ્યાણ થઈ જાય. મારે એક જ વાક્ય બોલવાનું, યાદ રાખવાનું, બીજું કાંઈ નહીં. મારી પાસે વધુ સમય નથી, હું એટલો બધો બિઝી છું, મારે એટલો બધો મોટો વ્યવહાર છે, મારે એટલી બધી મોટી પેઢી છે, મારી પાસે એક સેકન્ડનો ટાઈમ નથી. ગુરુ કે સાચું સંભળાશે? ગુરુ આપના પર મને એટલો વિશ્વાસ છે કે આપ કહેશો એ સાચું જ હોય. ગુરુદેવે કહ્યું તારા કપાળ અને તારા હાથની રેખાઓ એમ કે છે 7મા દિવસે તારું મૃત્યુ છે. હાપડો ફાપડો તમે હું કહો છો મને ન સમજાણો. 7મા દિવસે સંધ્યા ટાઈમે સૂર્યાસ્ત થશે અને તારા જીવનનો અસ્ત થશે. કાંઈક કરો ગુરુદેવ, આ બધી મિલકત દઈ દઉં, આ પેઢી દઈ દઉં જેને જોઈએ, પણ મારે 100 વર્ષ જીવવું છે. જો તે મને કહ્યું તું કે સાચું કહેજો, હવે સાચું કહી દીધું, હવે આમાં ફેરફાર નહીં થાય. જ્યારે ભૂતલ પર પ્રભુ આપણને મોકલે છે ત્યારે એને મોકલવાનો સમય નક્કી હોય છે અને આપણે પાછા જવાનો સમય નક્કી. એમાં કાંઈ ફેરફાર ન થાય. 7મે દિવસે સૂર્યાસ્ત વખતે સોમવાર તારીખ, આ વાર, તિથિ, પળ, ક્ષણ અને ઘડી, તારું મૃત્યુ નિશ્ચિત છે. બોલો તો ઘરે આમ રસ્તામાં જે મળે એને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલા કે આ શેઠ તો કોઈ દી આપણે જય શ્રી કૃષ્ણ કહીએ તો આમ કરે, જય શ્રી કૃષ્ણ બોલે નહીં. અને આ તો આપણું ધ્યાન નથી તો જય શ્રી કૃષ્ણ. ઘરે આવ્યા, દીકરાઓને બોલાવ્યા, આ બધું તમને સોંપી દઉં છું, તમે જાણો, ફેક્ટરી જાણે, ધંધો જાણે, મારે મતલબ કાંઈ નથી. હવે હું ભગવાન નામ જ લેવા માંગુ છું. બધા કે બાપા તો માં કઈ કઈ મરી જતી હતી, મારી ભેગા દર્શન કરવા હાલો, મારી ભેગા સેવામાં બેસો, તારું કામ કર. આ એમને નથી હાલતું બધું. શેઠાણીની જેમ હરો ફરો છો, જાઓ કમાવા, ખબર પડે. આજે આવીને કીધું મને કોઈએ લૌકિક વાતો કરવી નહીં, પૂછવું નહીં, આ બધું તમારું. જેના બાકી હતા એના ચૂકાઈ આવ્યા. મંદિરમાં જ્યાં બધું તૂટી ગયું હતું ત્યાં બધે પૈસા આપી દીધા કે બધા મંદિરો સરખા કરાવો.
ધર્મશાળામાં પાણીની તકલીફ હતી, ત્યાં બધી વ્યવસ્થા કરી દીધી. ઘરમાં છોકરાઓને કહી દીધું, આટલો પૈસો આપ્યો છે, ગામમાંથી રોજ 5 બ્રાહ્મણને જમાડવાના. અને આજુબાજુના ગામડામાં જેટલા છોકરાઓ ન ભણી શકે એવા હોય, પૈસાની તકલીફને લીધે, એને તમારે વ્યવસ્થા કરી દેવાની. શેઠાણી કે આને શું થયું? કે કેમ આજે આવું બધું બોલો છો? તારે કોઈ વાત લૌકિક મારી યાર નહીં કરવાની. મારો રૂમ બાજુમાં, તારી યારે નહીં. અને હું આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમમાં બોલીશ. શેઠાણી કે પણ કયો તો. મેં કીધું ને હવે બંધ. એક શબ્દ કોઈ મને લૌકિક પૂછવાનું નહીં, બોલવાનું નહીં. રૂમમાંથી અવાજ આવે, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. નદીએ નાવા જાય, રસ્તામાં શ્રી કૃષ્ણ શરણમમાં. કીડીમાં કીડિયારું પૂરે, કબૂતરને ચણ નાખે, કૂતરાને રોટલા દીધા. મંદિરમાં જઈને બ્રાહ્મણોને કીધું કે આ સીધું લઈ જાઓ. બધા ઘરે, પેલા બ્રાહ્મણો કાચી સામગ્રી લેતા હતા, આપણા ઘરનું ખાતા નહોતા. ઉચ્ચ વર્ગ બ્રાહ્મણ ગણાય. અમે આ બધું જોયું છે. ગામડે જઈએ ને એટલે સવારમાં નાઈ ધોઈને મામી હોય એ સીધું અમને આપી દે. ભાતી મામાને ત્યાં દઈ આવો ભાણીબા, એટલે અમે દેવા જઈએ. અમારા જેવા 3-4 જણા આવ્યા હોય, એ લોકો કોઈ દિવસ બહાર દળાવવાનું કરવાનું હોય. અને ત્યાંના જે પેલા કુંવર હતા, એ 12 મહિનાનું બધું એને શાક બાક એને ત્યાંથી જાય, દૂધ ને ઘી ને. એટલે અમારા જેવા 3-4 જણા હોય, હા બાપા પધરાવો અહીંયા. અને સવારે ચા પીતા હોય નાઈ ધોઈને, અને પછી એની સંધ્યા વદન ને બધું કરે ને આવ્યું હોય એમાંથી રસોઈ કરવાની. એ બ્રાહ્મણ પાછા 2 બ્રાહ્મણને બોલાવે, એને જમાડે, પછી પોતે જમે. આ બધું અમે જોયેલું છે. હવે આમ કરતા શેઠાણી બોલે, ઠાકોરજીની સેવામાં આવી જાય, મેવું કરી દે, ટૂંક કરી દે, ટોકરી કરી દે, પાત્ર હું કરીશ. શેઠાણી કે આનું શું કરવું? આજે કઈ કઈને મારી જીભના કૂચા વળી ગયા. પણ શેઠ ભગવત નામ તો ન લે, પણ મને એમ કે ભક્તાની થાસ ને એ હું કમાઉં છું એટલે થાસ. પારકા કામ કરવા જાય ને ત્યાં ઠાકોરજી એક બાજુ રીએ. અને આ તો જો બિલકુલ વાત નહીં. અને બધા ગામ આખું કહેવા માંડ્યા. 7મા દિવસે કીધું શેઠાણીને, ગામને ધુમાડા બંધ જમાડવાનો છે. કોઈને ઘરમાં બહાર કીધું નહીં કે આજ મારો છેલ્લો દિવસ છે. ગામવાળા કહે, ઓલા બાવા કે ચપટી લેવા જઈએ તોય શેઠનું મોઢું બગડતું હતું. દિવાળીએ કોઈ શેઠે પૈસો પરખાયો નથી. આ શું થઈ ગયું? બપોરે ગામ ધુમાડા બંધ જમ્યું. બ્રાહ્મણોને 1-1 સોનામોર આપી. બોલે શું ખબર? શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, શ્રી કૃષ્ણ શરણમમાં. લોલા દક્ષિણા લઈને કે છે, હવે આખા ગામમાં બધા જમવા બેઠા, પાતા પૈસા, બોલો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. આખા ગામના મોઢે ચડી ગયું. આખું ગામ આખો દી શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. હવે સાંજે સૂર્યાસ્ત થવા માંડ્યો. શેઠ આવી ગયા રૂમમાં. શ્રીજી બાવા ને વલ્લભનું ચિત્રજી યમુનાજીનું સામે હતું. નીચે ચોખ્ખો કરી દીધો, રૂમ બંધ રાખ્યો. સતત જાપ કરવા માંડ્યા. સુઈ ગયા નીચે. નવી ધોતી ને નવી બંડી ને બધું પહેરી લીધું જાતે. સ્મશાન વાળાને પૈસા દઈ હતા કે ચંદનના લાકડા મંગાવી રાખજે. એ કે શેઠ પણ ગામમાં એ કે ઓછે કોઈ આવો બધામાં એ કે એડવાન્સ હોય, આમાં ન હોય શેઠ. એ કે પછી ખબર પડશે. શેઠ પણ કોના માટે છે તો કયો? ઓલો કે આ તો હાજા હારા છે. અને શેઠ કોઈના માટે ઓલા લાકડા નહીં ન આપે તો ચંદનના મંગાવ્યા. હવે જેમ જેમ સૂર્યાસ્ત થવા માંડ્યો,
બાર શેઠાણી ને છોકરા ને વહુ ને પૌત્ર ને પૌત્રીને અડો નહોતો લગાવ્યો. અંદર આવ્યા, ચોકો કરેલો હતો. શેઠ સૂતા હતા. શેઠાણી કે અરે શ્રી કૃષ્ણ સરનામામાં બોલ, બધાય બોલો શ્રી કૃષ્ણ. કે આને શું થયું છે? બધા આજુબાજુ બેસી ગયા. કોઈએ મને કાંઈ કહેવાનું નથી, રોવાનું નથી, બોલો શ્રી કૃષ્ણ સરનામામાં. શેઠાણી કે 60 વર્ષ સુધી ઠાકોરજીની પાસે આવવાનું કહું, આ માણસે મુખારવિંદના દર્શન નહોતા કર્યા અને આને શું થયું? ત્યાં ગુરુ આવ્યા હાંજે. શેઠ ગુરુ આવ્યા, બોલાવો બોલાવો બોલાવો. ગુરુ આવ્યા. શેઠ બહાર આવો. ગુરુદેવ સૂર્યાસ્ત, બહાર આવો, મેં તો ચોખ્ખો કરી લીધો છે. શેઠ બહાર આવો. ગુરુદેવ ચોખ્ખો કરીને હોઈ ગયો છું, નવા કપડા પહેરી લીધા છે, હવે બહાર આવવાનો કોઈ મતલબ નથી, માંડ અંદર ગયો છું. ગુરુદેવ કે બહાર આવો. શેઠ તમારું મૃત્યુ જ નથી આજે. હે? તમે કીધું તું મને એક વાક્યમાં ઉપદેશ આપો. મેં તમને કીધું કે 7મે દિવસે આ તારીખ, વાર, પળ, ઘડી, ક્ષણ, તિથિ તમારું મૃત્યુ છે. તમે 7 દિવસ કેવી રીતે જીવા? તો કે જાણે કોઈ મારું નથી, કાંઈ મારું નથી. ઘરમાંથી આસક્તિ નીકળી ગઈ, બૈરી છોકરામાંથી આસક્તિ નીકળી ગઈ, પેઢી બધાને આપી દીધી, દાન પુણ્ય કરવા માંડો. ગુરુદેવ કે બસ રોજ સવારે ઉઠો ત્યારે એમ કહેજો આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે, અને રાતના સુવો ત્યારે ઠાકોરજીને થેન્ક યુ કહેજો કે આજે તે મને બહુ સરસ રીતે જીવાડ્યો. જો રોજ તમે આ વાક્ય યાદ રાખશો, મેં તો તમને 7 દિવસ કહ્યા હતા, 7 સેકન્ડનો શેઠ ભરોસો નથી. રોજ જે કહેવાનું આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે, તો તમે 7 દી કેવું ધર્મ કર્યો, કેવા પુણ્ય કાર્યો કર્યા, ઠાકોરજીથી દૂર નહોતા જતા, ઠાકોરજીને લાડ લડાવતા હતા, વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા, ધર્મશાળામાં વ્યવસ્થા કરાવી, મંદિરોમાં ભંડારા કર્યા, બ્રાહ્મણોને જમાડીને સોનામોરના દાન આપ્યા, ધુમાડાબંધ ગામ જમાડ્યું, ગૌશાળામાં તમે એટલા પૈસા આપ્યા કે બીજે ક્યાંયથી ઘાસ ન લેવા ન પડે. શેઠ ખૂટ્યા? ન ખૂટ્યા ને? આખું ખૂટી જશે શેઠ, સારા કાર્યો ખૂટે નહીં. હવે શેઠે કીધું ગુરુદેવ આ ચરણારવિંદ ઉપર મસ્તક રાખીને પ્રતિજ્ઞા લઉં છું, બોલીશ તો શ્રી કૃષ્ણ શરણામાં, કરીશ તો સત્કાર્ય, આસક્તિ રાખીશ તો પ્રભુમાં, જેટલું જીવીશ એટલું પ્રભુમય જીવીશ, અને રોજ સવારે કહીશ આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. તો આપણે બધા પણ આ સાંભળીએ ત્યારે નક્કી કરીએ, હું એમાં નહીં છું, પણ જેવા અહીંથી બહાર જાશું, ભાઈ ટેન્ડર ભર્યું, કેટલા ભર્યું? હવે પડી રહે ને છાની મની, 68-70 વર્ષે તારે હું ટેન્ડરનું કામ છે? એક બેન કે હું પ્રયત્ન કરું ને મારા ઘરમાં વાત કરવાનો ઠાકોરજીની, તો એલા બેન બધા બગાસા ખાવા પડે ને આગા પાછા થઈ જાય. પણ કોઈ લૌકિક હગાવાલાની વાત કરું ને કે જો આને આવું થયું, તો જે કામ કરતા હોય એ આવીને બેસી જાય. અધિકાર, જેનો અધિકાર હોય ને એ જ સત્સંગમાં બેસી શકે, એ જ સેવા કરી શકે, અને એ જ સમર્પણ કરી શકે. બાકી કોઈનું કામ નથી મારા વાલા. એકવાર અમાસની રાત હતી, અમાસની. હવે ઠાકોરજી તો સાવરા,
તો રાધાજીને મળવા આવતા હતા. હવે પેલા ક્યાં આવી લાઈટો ને બધું હતું. તો રાધાજીએ પોતાની અટારીએ નાનો દીવડો રાખ્યો હતો કે પ્રભુ આવે ને તો રસ્તામાં ભૂલા ન પડે. એ ભાવથી આજની તારીખમાં નિધિના મંદિરોમાં રમા એકાદશી થી દિવાળી સુધી આકાશી દીવડો થાય છે. આજે પણ થાય છે કે પ્રભુ ચોપાટ ખેલવા આવે રાધાજીને ત્યાં તો ભૂલા ન પડે, બીજી નિકુંજમાં ન વયા જાય. હવે ઠાકોરજી સાવરા, એ દિવસે સાવરું પિતાંબર પહેર્યું હતું, શ્યામ, શ્રીંગારે શ્યામ, રાત કાળી અંધિયારી. હવે ઠાકોરજીને દર્શન જ ન થાય, ક્યાંથી આવે છે? શ્યામમાં શ્યામ ભળી ગયા. હવે લલિતા ને વિશાખા ને સુભગા ને કેતકી ને સંજાવલી ને રય ને ભામા ને શ્રી બધા મસ્કરી કરવા માંડ્યા. શ્યામ સુંદર કો પહેચાન દિખાઈ દે ક્યાં? હવે શિયાળામાં ઓલા જુગનું હોય, જુગનું આપણે એને શું કહીએ? ઓલા આજ્ઞા, એને વ્રજ ભાષામાં જુગનું કહેવાય. એ આજ્ઞા જોયા રાધાજીએ, નીચે ઉતરા. એ આજ્ઞા જુગનો હાર બનાવ્યો, પ્રભુને પહેરાવી દીધો. કર્ણફૂલમાં આજ્ઞા, મોરપીંછમાં, અને પ્રભુ ચમકે ચમકે એવા ચમકે, એનું પ્રતિબિંબ યમુનાજીમાં પડ્યું અને યમુનાજીમાંથી એ રિફ્લેક્ટ થઈને આકાશમાં ગયું. તો અમાસની અંધિયારી રાત પૂર્ણ ચંદ્ર જેવી થઈ ગઈ અને ઠાકોરજીનો રૂપ ખીલી ઉઠ્યો અને સામનેજીની સાથે પ્રભુ લટક બટકતી ચાલે પધાર્યા ચોપાટ ખેલવા. ત્યારે બધી સખીઓ કહ્યું છે, શ્યામા, श्याम को पित्त वर्ण तूने कर दियो, क्योंकि तेरो भी पित्त वर्ण है. ઠાકોરજીએ કહ્યું કે એને મને પિત્ત વર્ણના કર્યા, પણ હું કોઈ દી સામનેજીને શ્યામ વર્ણના નહીં કરું. સામનેજી તો ચંદ્ર જ રહેશે, પૂર્ણ ચંદ્ર. સામનેજીએ કહ્યું, આપ પણ હવે અમાસની રાતને એટલું લોકો મહત્વ આપશે. તમે જો બધી અમાસ માટે તમે જુઓ તો એમ કહે આજે અમાસ્ય ન કરાય, આજે અમાસ. દિવાળીએ કેવું રંગોળી પુરાય ને ફટાકડા ને દીપાવલી ને લાપસીના આંધો ને ચારે બાજુ આનંદ આનંદ, નવા કપડા ને. કેમ? પ્રભુને સામનેજીએ કહ્યું કે આ શ્યામ સ્વરૂપ, આ અમાસ, આજે મેં આ શ્રૃંગાર કર્યા તો દિવાળીને દિવસે શ્યામ શ્યામ નહીં રહે, પણ શ્યામ પિત્ત વર્ણના થશે. તો આવી પ્રભુની, રાધાજીની અનેક લીલાઓ. રાધાષ્ટમી છે એટલે આપણે રાધાજીની જ વાતો કરીએ. મારા વાલા, ઘણી વાર એવું થાય કે એટલું બધું કેવું છે, પણ સમયની મર્યાદા છે. નદી બે કાંઠામાં વહેતી હોય ને ત્યાં સુધી પાણી ચોખ્ખું સરસ વહેતું સામગ્રીના ને જારીજી ભરવાના કામમાં આવે, પણ એમાં પૂર આવે ને તો એ પાણી કામમાં ન આવે. તમે જોજો, શ્રાવણ મહિનો અધિક મહિનો હોય ને, પૂર આવે ભક્તિનું, પછી ઓસરી જાય. આ પાછળ આપણે અહીંયા આગળ બિલ્લી છે, અરે 5 વાગ્યામાં તમે જો તો બિલ્લી લેવા વાળા. એક બેન તો નાનું સ્ટૂલ લઈને આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. મેં તો આ બાપા મને કે અંદર સ્ટૂલ મૂકો, અહીંયા બહાર રહેતો નથી. મેં તો બહાર તાળું છે. હવે અવૈષ્ણવના હવારમાં ક્યાં મારે અંદર આવવા દેવા? તો ભક્તિનું પૂર હોય ને એ જીવનમાં કામનું નહીં. એટલે જ વલ્લભને ખબર હતી, મારા વૈષ્ણવ ત્યાં પૂર નહીં આવે. બે કાંઠે નદી વહેશે. રોજ સેવા, રોજ સ્મરણ, રોજ સત્સંગ, રોજ શ્રૃંગાર, રોજ સામગ્રી, રોજ સન્મુખતા, રોજ સમર્પણ, રોજ સાનિધ્ય. એવો ઉલ્લાસમય દિવસ જાય
આગલા દિવસે એમ થાય કે આ દુખાવો સહન ન થતો, સવારે નહીં ઉઠાય. અને ખરેખર આમ હાથ ફેરકાવે પણ એવો હાથ પકડીને ઉઠાડે અને ક્યારે સેવામાં નવડાવીને લઈ જાય અને સત્સંગમાં ભૂલવાડી દે. કારણ પૂરનું પાણી નથી. વલ્લભ કે છે પૂરનું પાણી ક્યાંય કામ ન આવે. પુષ્ટિ માર્ગમાં શ્રાવણ મહિનો હોય કે આસો મહિનો હોય, કારતક મહિનો હોય કે મા મહિનો હોય, ઉત્સવ 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 અને ઉત્સાહ ઉત્સાહ ઉત્સાહ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એવો માર્ગ વલ્લભે આપ્યો છે. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈ ના ચંદ્રાવલા. હજી આપણે બધું અનુક્રમણિકા અનુસંધાન કરીએ છીએ. હજી ચંદ્રાવલા ચાલુ નથી થયા. મકાન બાંધીએ ને તો પાયામાં રોડા નાખવા પડે, રોડા. અને પાયો જેટલો મજબૂત ને પછી તમે 10 માળ વાંધો તો વાંધો નહીં. એમ કોઈ પણ ગ્રંથ હોય ને એનું અનુસંધાન પેલા કહી દે ને, પછી પેલા સમજવામાં વાર ન લાગે, પછી આનંદ આવે. તો અહીંયા દયારામભાઈએ મંગલાચરણ કર્યું. દરેક ગ્રંથમાં પેલા મંગલાચરણ હોય. તમે સવારે સેવામાં જાઓ તો એ મંગલાચરણ કરીને જ જવાય. એક વલ્લભ પ્રભુનું ગાઈએ, જય જય શ્રી વલ્લભ પ્રભુ. વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા તરત હાથ માથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હે તરત, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમત કર સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત કયો પાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડ ભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી માથે. વલ્લભ ગુસાઈજીનું. પ્રાત સમય ઉઠ કર સુત લક્ષ્મણ સુત, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરણ જન પૂરન કામ, ઈહ લોક પર લોક કે બંધુ કો કહી શકે તિહારો ગુણ, નંદ દાસ પ્રભુ રસિક શિરોમણી, રાજ કરો શ્રી ગોકુલ સુત. યમુનાજી. तिहारो दरस मोहे भावे श्री यमुना जी तिहारो दर, श्री गोकुल के निकट बहत हो लहरन की छबिया, सुख दे दी दुखहरनी सी यमुना जी, नित्य प्रति मदन मोहन जी की अति ही प्यारी, वृंदावन में रास रच्यो है मोहन मुरली बजावे, सूरदास प्रभु तिहारे मिलन को विमल जस गावे. प्रात समय घर घर ते मुख देखन को आई गोकुल नारी, अपनो कृष्ण जगाई यशोदा आनंद मंगलकारी, सब व्रज कुल के प्राण जीवंधन आनंद मंगलकारी, आस करन प्रभु मोहन नागर गिरि गोवर्धन धारी, लालन जागो भोर भयो भोर, विकसे कमल विमल बानी सब, बोलन लागे पंछी चहोर, दूध दही पकवान मिठाई लीजे माखन रोटी बोर, रसिक प्रीतम सो कहत नंदरानी, उठ बैठे हो नंद किशोर. આ બધું ગાઈ લઈએ પછી ઠાકોરજીને જગાવીએ તો ઠાકોરજીને આમ મજા પડી જાય. સીધા આમ ચાદર ખેંચી લઈએ આપણા છોકરાની. નાનું બાળક હોય ને આરાધ્યાને ઉઠાડીએ તો આજે સ્કૂલમાં તારે શું લઈ જવાનું છે બેટા? પૌવા લઈ જવા જ કે ઉપમા રોટલી શાકની યાર બહુ લઈ જાવ છે? કાલ તો તાર ટીચર અમે પીટીએમ માં ગયા તો બહુ વખાણ કરતા તો લાલા કે આરાધ્ય બહુ ડાયો જો. લૌકિક દીકરાને આવું કહીએ તો આપણા ઠાકોરજીને જ્યાં સુધી વલ્લભની યાદ ન આપીએ ને, વલ્લભે સેવા પધરાવી દીધી, કૃષ્ણ સેવા સદા કાર્ય. ગુસાઈજીએ રાગભોગ શિંગાર આપ્યા, યમુનાજીએ તનુ નવત્વનું દાન કર્યું, અને અષ્ટ સખાઓના કીર્તને ઠાકોરજી જાગે એટલે લાલ અને જાગો ભોર ભયો ભોર. મારા વાલા પુષ્ટિ માર્ગ માહે પડા મહાસુખ માણે દયારામભાઈ દેખન હારા દાજે. ઘણી વાર એવું થાય બસ જીવીએ ત્યાં સુધી પ્રભુના ગુણાનુવાદ જ કરીએ, બીજું કાંઈ નહીં. પણ જેમ
રસના ઘૂંટડા હોય, કુંડા ના હોય. કારણ સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય નહીં. હવે મંગલાચરણનું કાલે આપણે અનુસંધાન કરતા હતા આગળ. ચરણાંબજર જૂથ ન, ચરણ કમળની રજ રૂપી ધન, એનાથી 4 પ્રકારના પાપ કાયિક શરીરથી થતા. રસ્તામાં જતા હોય ને આપણું ધ્યાન ન હોય, કીડી આવી જાય ને મરી જાય, શરીરથી થયા. નાના હતા એક પાઠ આવતો હતો કે ગાંધીજીએ કીધું માથું નીચે મૂકીને હાલવાનું. તો નાના હોય ને સમજણ ન પડે. અમારા મુક્તાબેન સેજપાલ હતા, ગુજરાતીના ટીચર, એટલા બધા ભલા, અને સરોજબેન ભરવાડા, એ શબ્દોને એટલા શૃંગાર આપે, ભાષાને એટલા શૃંગાર આપે, આમ આપણે રાજી થઈ જઈએ. તો મેં કીધું આ માથું નીચે રાખો, પગ ઉપર રાખો તો હલાય કેમ? એ કે તું આવીને આવી જ રહેવાની. ગાંડી, માથું નીચે એટલે નીચે જોઈને હાલવાનું. માથું નીચે રાખો તો આંખ નીચે થાય કે નહીં? મેં તો કીડા મકોડા મરે નહીં. મેં તો એમાં આમ કેવાય ને, કે આ ગાંધીજીને તાર કેવા જેવું હતું એ કે. એટલે નાના હતા ત્યારે અમુક વાત હસવાની મજા આવે. તો શરીરથી થતા પાપ, વાચિક વાણીથી થતા. સૌથી વધુ પાપ શેનાથી કરીએ ખબર છે? વાણીથી. કોક આપણને કઈક વાત કરવા આવે, એ પહેલેથી કહ્યું ને, પહેલેથી ને હ તારી. મારે ઘણી વાર એવું થાય, સત્સંગ વિરામ આપીએ ને પછી હગાવાલા જે વાતો કરતા હોય ને હું બેઠી બેઠી સાંભળું. હવે તો રૂના પોંબડા હારે લઈ જાઉં છું, કોઈ ધ્યાન ન હોય એથી કાઢીને ભરાવી દઉં. આપણે સાંભળવું હોય નહીં ને એટલો ટાઈમ જિંદગીને બગાડવો નહીં. તમારી વહુ વહી ગઈ હતી પછી આવે એવું લાગે છે કે છૂટું કરવું છે? ભલા ભાઈ, હમણાં સત્સંગ સાંભળવો છે, એની વહુનું એ કરી લેશે. એમ કહ્યું સત્સંગમાં ઓલો પ્રસંગ કેવો સરસ હતો, ઠાકોરજી લીલાની વાત કેવી હતી નહીં? ના, તો સૌથી વધુ દોષ કોના કરીએ? વાણીના. ઘણા તો વાતને એટલું વતેસર કરે, હાય હાય ક્યાંથી પડી ગયા, ઓરો બાપા મને કયો તો ખરા. ઓલા કે કાંઈ નથી, હવે ઠેસ વાગીને સેજ લોહી નીકળું તો એટલે પાટો બાંધો. ત્યાં સુધી તેને અડધો કલાક સુધી લૌકિક વાતો જ કરી હોય. તો પેલું કયું? કાયાથી. બીજું વાણીથી, માનસિક મનથી બહુ કરીએ. કોકને આપણી યાર વાંધો પડે ને એટલે કહીએ આને તો એકવાર આવું દઈ દેવી જોઈએ. એ પડે ને તો એને ખબર પડે, એ તો પડવાની જ છે, મારી યાર આવું કર્યું. જો મનથી તેને પાડીને તો દોષો લાગ્યો. આ સમજણ પેલા નહોતી. ઠાકોરજી ઘરમાં પધાર્યા અને સત્સંગ વલ્લભે આપ્યો પછી ખબર પડી. બને ત્યાં સુધી મનથી, એટલે જ લૌકિક લોકો બેઠા હોય ને ત્યાં નહીં જવાનું. બહુ તમારે ન કરવી હોય તો એ લૌકિક થાય. હું એક વૈષ્ણવ એવા જેને ઓળખું, એ 50 જણા બેઠા હોય, બધા લૌકિક વાતો કરતા, એ હસતા હોય. પાછા એમ કે એમ મારી બા કે માનસી કરે છે. બેબી મેં શું માનસી કરતા હોય? તો દરેકમાં બા. મને કે આ સરિતાબેન માનસી કરે છે. પછી બહાર નીકળ્યા પ્રસાદ લઈને, એટલે મારી બાઈ કીધું હાલો બીડું લઈને જાઓ. હા બાપા તમારા ઘરનું તો બીડું અમને રાજી રાજી. મને કે જા બેબી બેડું દે. બીડું મને બહુ ભાવે એટલે અડધું એને દીધું ને અડધું મેં લીધું. મેં તો મારી બાઈ એવું કહેતી તમે માનસી કરતા હતા કે વાતો કરતા હતા? એ કે વાતો કરતી હતી. મેં તો મારી બા કેમ અમને આવું કે છે? અહીંયા બેસ, મારી પાસે બેસ, લાવ તારા માથામાં તેલ નાખી દો. બટા મારા પેલા વાળ આટલા હતા, એટલે ઘણી વાર બા બિચારી થાકી જાય તો આવી રીતે કોઈ આવ્યું મેં તો હા નાખી દો ને, અને 2 ચોટલા વાર દેજો. મને કે હું વાતો કરતી હતી.
ઠાકોરજી યારે કરતી હતી ઈંડુ. એ બધા વાતોમાં મારું ચિત્ત જાય ને તો માથાના વાળથી પગના નખ સુધી હું લૌકિક તરબોળ થઈ જાઉં. તો હું ઠાકોરજીને માં ખીજાતા હતા કે મારે તારા વિવાહ કરવા છે પણ તું ચોરી કરે છે. એ હીરા મોતીની કરતો હતો બરાબર, તું તો માખણની ચોરી કરે લાલા. આપણા ઘરે 9-9 લાખ ગાયો, માખણ દૂધની ક્યાંય કમી છે બેટા? હે લાલા તોય કેમ કરે છે? બધાયના માગ આવે તારા સખાના, તારા ક્યાંયથી આવે છે? બધાય ક્યાં તો નપાવડ છે, આ તો ચોર છે. ઠાકોરજી કે ચોરી છોડી દો, બરાબર, લગ્ન કરી દઈશ. કેવી લાલી જોઈએ લાલા તારે? તો માથામાં એને તેલ નાખતા નાખતા ચોટલા 2 વાળીને આ બધી લીલાની વાતો કરી. તો માનશો ને અહીંયા બેઠી છે. મેં કીધું આ બધા હારા વેદ્યા છે. મનમાં આવો, આ અડધો કલાક હારું તેલ નંખાવી લીધું ને મારો તો બગડત ને. ત્યારે મને ખબર નહોતી આ સુધરો. આ બધું જોઈને આવ્યા ને એટલે હવે ઘણી વાર બહુ લૌકિક થતું હોય ને ત્યારે એમ થાય ના હાલો નંદાલયમાં જાય, યશોદાજીને મળીએ. ખીરકમાં ગાયો દોતા દોતા ગાતા હોય, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેનમાં કોણ જાશે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. દૈતણા દૈતણા ઘીતણા ઘેબરા, કઢેલા દૂધ તે કોણ પીશે. કાલિંદીને કાંઠડે તેનું ચરાવતા, મધુરીસી મોરલી કોણ વેસે. નરસૈયાના સ્વામી પ્રભુ. તો જો એ બધું ત્યારે જોયેલું, ત્યારે સાંભળેલું, ત્યારે એ સોંગ હવે ખબર પડી. ભલે મોડું થઈ ગયું છે પણ જાગ્યા ત્યાંથી સવાર. તો અહીંયા પણ આપણે બધાને એ જ કહીએ કે તમને લૌકિક ગમતું હોય તો કરો, મને તો વાંધો જ નથી. પણ માનો કે થોડુંક એવું થાય તો નંદાલયમાં વયા જાજો મારા વાલા, માનસીમાં. એ ખીરકમાં જાજો. યશોદાદી ગાયો જોતા હોય ને બાજુમાં બેસજો, ધીમેકથી પૂછજો માં લાલો જાગી ગયો છે કે જગાવવાનો બાકી છે? માં કે આ ગયા વાળું દૂધ તૈયાર થાય ને ગોપી એટલે જગાવું. તું જાને જગાવને, જાગતો હતો ત્યાં હું ગયા વાળું દૂધ લઈને આવું. માનસીમાં ઠાકોરજીને જગાવવાનો મેળ આપણે પડી ગયો. માં ગમર વલોનું વલોવતા હોય ને બાજુમાં બેસ જાજો. માં ગોપાલ માટે વલોવો છે? હા ગોપી. માં તમારી જૈફ ઉંમર અને શરીર ભારે, બહુ પરસેવે રેપઝેપ થઈ ગયા, લાવો ને માં હું થોડું વલોવું. ગોપી તારે ઘરે કઈ કામ નથી? માં હું મારું વલોવીને આવી છું. મનમાં થાય મારા પ્રભુ માટે માનસીમાં વલોવા મળ્યું. નવનીત મારા પ્રભુ મારા હાથનું વલોવા રોકશે. મારા વાલા, જ્યાં લૌકિક થતું હોય, જ્યાં તમારું જરૂર જ નથી, તમારું મહાત્મા ત્યાં. હવે ઘરમાં તમે દોઢા થાવ અને કેમ ખીજાણો, અને કેમ આમ કર્યું, અને પછી આપણે કે તને ખબર ન પડે. તમે ભણતા ત્યારની વાત જુદી હતી, અત્યારની જો. હા ભાઈ, પછી સમજીએ, એના કરતા પહેલા સમજી જાય. અને નંદાલયમાં, ખીરકમાં, રસોડામાં, દામોદર લીલામાં, ગિરાજીની કંદરામાં, યમુનાજીના કિનારે, કદમના વૃક્ષ નીચે, સખાઓની સાથે, સખીઓની સાથે, હાલો ને ન્યા વાતો કરવા જઈએ. ન્યા કોઈ તમને વડેચકા નહીં તોડે હો, ન્યા બધા પ્રેમ જ કરશે. ક્યાં પહોંચી ગયા? સોરી, મગજ તન્મય થઈ ગયું. પણ જો માનસી માં અપરાધ ન કરવા હોય, દોષ ન કરવા હોય,
તો પહોંચી જાઓ નંદાલયમાં. નિકુંજમાં તો આપણો અધિકાર નથી, પણ કોક વાર કુંજમાં પહોંચશો ને તો ઠાકોરજીને સામને જે આવકારશે ખરા. હું મારા વાલા માં આવ, આજ વેણી નાખી દે. આપણે કહીએ રોજ તો પ્રભુ નાખે જ, હું હાથ અડાડું. આ હાથ તો હાલતા નથી પ્રભુ, કેમ કરું? અરે હાથ અડાડો. એક વૈષ્ણવને બહુ દુઃખ પડતું હતું, તો ઠાકોરજી નું સ્મરણ કરે તો એને એટલી વાર ઓછું થાય. તો એને કીધું પ્રભુ મટાડી દો ને, હવે આવું શું કરો છો? એ કે આ જન્મ મટાડી દઈશો, તારે આવતો જન્મ પાછો 9 મહિના ગર્ભમાં રહીને ભોગવવા આવવું પડશે. તારા કર્મો તો તારે ભોગવવા પડશે. પણ વલ્લભે મને કીધું છે કે તમે પાસે રહીને ભોગવાવો, એટલે જો ગોપી તારી હારે હું રહીને ભોગવાવું છે. તો આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા, આપણી સાથે, આપણી પાસે, આપણી માથે રહીને કર્મો ભોગવાવે. તો હવે ધ્યાન રાખીએ કે માનસીમાં કોઈ દોષ પડે નહીં. સાંસર્ગિક, સંસર્ગિત થતા, સંગથી સોબતથી થતા પાપ, તેમજ 3 પ્રકારના તાપ. દુસંગ કેમ વલ્લભે કીધું? 4 થી દૂર રહેવાનું. અન્યાશ્રય, અસદ વાર્તાલાપ, અસમર્પિત અને દુસંગ. દુસંગ લાગતા વાર જ ન લાગે. કેસરના આટલા મોટા ડબ્બા પાસે અત્યારે ભેજ લાગી ગયો હોય અને બહાર હુકાવા મૂક્યું હોય અને બહારથી ડુંગળીને ફોતરું ઉડતું ઉડતું આવીને બાજુમાં પડે તો મારા વાલા કેસરની સુગંધ આવે, ડુંગળી ગંધાય. એક ફોતરાય રગડી નાખી. તો દુસંગ આવો છે. કેસરની રગડી નાખે એમ આપણી વાર ન લાગે. તો ધ્યાન શેનું રાખવાનું? દુસંગનું. હજી તો ઘણું છે. આ તો બધો ખરેખર અદ્ભુત લીલાઓ છે, બધી અદ્ભુત. હરિરાય વાંગ મુક્તાવલી. ગુરુ કેવા હોવા જોઈએ એનું કાલે આપણે દંભ રહિત હોવા જોઈએ, નર હોવા જોઈએ, ભાગવતના જાણકાર હોવા જોઈએ અને સેવા પરાયણ હોવા જોઈએ. હવે કે છે તદભાવે તથા ભૂતોપદેશાત્ર નિયામક. ઉપર જણાવેલ સદગુરુ ન હોય તો એવા સદગુરુએ જે ઉપદેશ કરેલો હોય તે પ્રમાણે ચાલવાથી સર્વકાર સિદ્ધ થશે. અર્થાત ઉપર જેમનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે તેવા ગુરુના અભાવમાં સેવા ગુરુએ જે ઉપદેશ આપેલો હોય તે જ નિયમરૂપ છે. એ માનો નિયમમાં રાખનાર ગુરુ ન હોય તો એમના ઉપદેશને નિયામક તરીકે માનવો. વલ્લભ આપણને બધું આપ્યું, સેવા આમ કરવી, સત્સંગ આમ કરવો, ઋતુ પ્રમાણે સેવા કરવી, ઉત્સવ મનાવવા, પ્રભુના તત્સુખનો વિચાર કરવો. હવે અત્યારે વલ્લભ ભૂતલ પર નથી, પણ આપણા માટે તો છે જ. તો આપણને ક્યાંય એવા ગુરુ ન મળ્યા તો વલ્લભને ગુરુ માની અને આપણે દરેક કાર્ય કરવાના. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે કરી રહ્યા છીએ ઉત્તરાની વિનંતી. હવે આગળ સ્ત્રીય પુરસ્કૃત્ય, સ્ત્રીઓને આગળ કરીને તે લૌકિક વ્યવહાર છે. ઉદકમ નિનિય, પ્રેતોને જળ આપી, રોદન પ્રિયા પિતર, પિતૃઓને વિલાપ પ્રિય હોય છે, જોર જોરથી રોઈએ એટલે વિલાપ કર્યો. જેમણે દુઃખ થયું ન હતું તેમણે પણ વિલાપ કરવાના શાસ્ત્રનું વિધાન હોવાથી વિલાપ કર્યો. વૃષમ એટલે ઘણો વિલાપ હોવાથી વિલાપ કર્યો, કારણ કે સ્નાન કર્યા પછી વિલાપ થતો નથી. મૂળ શ્લોકમાં ચ મૂકી બતાવ્યું છે કે બીજા વિહિત કર્મ પણ કર્યા. પેલા તો
જળ આપવા માટે સ્નાન કર્યું. આ બધી કોની? ઠાકોરજીને લઈને બધાય ગંગા કિનારે ગયા. ગંગામાં પવિત્ર થવાય ખબર છે, પણ પ્રભુના ચરણ રજ સિવાય ગંગાજી પણ અમારા પિતૃઓને પેલું નહીં કરે. એટલે ઠાકોરજીની ચરણ રજ લઈ અને ગંગાજીમાં સ્નાન કરી અને બધાને જલાંજલિ આપી, પ્રેતોને તૃપ્ત કર્યા. પ્રેતોને વિલાપ એટલે કે બહુ જોર જોરથી રોવું બહુ પસંદ હોય છે. બધાએ ખૂબ રોયા અને ત્યાંથી હવે આગળ પહેલા તો જળ આપવા માટે સ્નાન કર્યું હતું, છતાં સર્વ શુદ્ધિ થવા માટે, ભક્તિ થવા માટે અને જ્ઞાનના અધિકાર માટે ફરીથી ગંગાજીમાં સ્નાન કર્યું. આલુપ્તા વગેરે પદથી કહ્યું છે. જો કે પૂર્વે કહ્યું છે, શ્રીમદ ભાગવતના 5મા સ્કંધમાં 17મા અધ્યાયમાં શ્રી ગંગાજીના પ્રાગટ્ય અને ઉત્કર્ષનું વર્ણન કરે છે. આપણે ગંગાજીનું પ્રાગટ્ય વામન અવતારમાં પ્રભુએ 3 પગલા માગ્યા અને 1 પગલું બ્રહ્મા, આ બધું બધા જાણે છે, એટલે આપણે વિવરણ કરતા નથી. શ્રી સુખદેવજી કહે છે, તચ્ચરણ વને જાત ઋણકિંજલો પરમજીત. બ્રહ્માજીએ ભગવાનના પાદ પ્રક્ષાલન કર્યું. આ બધી વાતો આવી ગઈ. તેમાંથી ગંગાજી પ્રગટ થયેલા, તેથી ભગવાનના ચરણ કમળની રજથી ગંગાજી રંગાયેલા છે. વળી ધાતુ કમંડલ ભૂજલમ, બ્રહ્માજીના કમંડલનું જળ તે ગંગાજી. તેથી બધું ગંગાજળ ભગવાનની ચરણ રજવાળું કદાચ ન હોય એવી પાંડવોને શંકા થતા દરેક પાંડવોએ ગંગાજીના પ્રવાહના ઉપરના ભાગમાં ભગવાનને પધરાવીને પછી તેમના ચરણ કમળનો સ્પર્શ કરી આવતા ગંગાજી આમ જાતા હોય, પ્રભુને બિરાજ્યા, એટલે પ્રભુના ચરણ ગંગાજીના જળને અડે તો એ જળથી સ્નાન પાંડવોએ કર્યું. તેથી તેઓ સર્વ ભગવદીય છે એમ બતાવ્યું. આપણે કેમ ગંગાજીમાં સ્નાન કરવાનું? ભગવાનના ચરણારવિંદનું રજનું જળ છે, એટલે યમુનાજી ચતુર્થ પ્રિયા છે એટલે પાન કરવાનું અને નર્મદાજીના દર્શન કરવાના. આમ બધાએ પોતાનું કાર્ય કર્યું. ત્યાર પછી એમાં ભક્તો માટે ભગવાને જે કર્યું તે 2 શ્લોકથી કહે છે. તથાસીનમ કુરુપતિ ધૃતરાષ્ટ્ર સહાનુજમ ગાંધારી પુત્ર શોકાર્તા પૃથામ કૃષ્ણા ચ માધવ શાંત માયાસા મુનિભી હત બંધુન સુચાર પિતાન ભૂતેષુ કાલસ્ય ગતિ દર્શયંતી ક્રિયા. અર્થ, ગંગાજીના કિનારે ભીમસેન વગેરે પોતાના નાના ભાઈઓ સાથે બેઠેલા યુધિષ્ઠિરને અથવા નાના ભાઈ વિદુરજી સાથે બેઠેલા ધૃતરાષ્ટ્રને અને પુત્ર શોકથી વ્યાકુલ ગાંધારી કુંતીજી અને દ્રૌપદીને ભગવાને મુનિઓને સાથે રાખી સાંત્વના. સ્ત્રીઓને બહુ હૃદય આળું હોય એટલે એને વધુ સાંત્વનાની જરૂર હોય, તો ભગવાને મુનિઓને સાથે રાખી અને આ બધાને સાંત્વના આપી. કાળમાં પેદા થયેલા પ્રાણી કાળની ગતિને આધીન છે, એનો કોઈ ઉપાય નથી. જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી જ છે, એમાં કોઈ મીનમેખ કરી શકતું નથી. ગમે એટલું કરો. મારા કાકા કાયમ કહેતા, બેબીની બા ચિંતા કરો માં, 5 માંડી હશે છઠ નહીં થાય. ત્યારે નહોતું સમજાતું. અમારા કાકા આખો મારી બાને આવું કહેતા હશે. બીમાર છેલ્લે પડ્યા એટલે બાની આંખમાં કોકવા જળજળી આવી જાય. એટલે કાકા એમ કે બેબીન બા લગ્ન થઈ ગયા તો બેબીની બા અને મારી બા એમ કે બેબીન કાકા. એટલે પેલી હું હતી, બેબીન બા ચિંતા કરો માં, 5 માંડી હશે છઠ નહીં થાય. ભગવત નામ લ્યો, જેટલા આવે એટલા કે બોલો શ્રી કૃષ્ણ શરણમમાં, બોલો શ્રી કૃષ્ણ શરણમમાં. જે જીવ જેવો હોય, ઘણાને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તો પૂછે તમારી સાવણી તેથી ક્યાંથી લાવ્યા હતા? એટલે બેન તાર જવાનું છે. ઓલા શનિમાંથી મકાન ખાલી કરતા હતા ને, તો હું આમ
બરાબર. એટલે પછી એક વૈષ્ણવ હોય, ઈલાબેન બરાબર જોજો, પણ તમારે અહીં આવવાનું નથી. આજે મને સમજાણો કે બરાબર બધું ભેગું કરવાનું, પાછું અહીં આવવાનું નથી. પણ રહીએ છીએ તો એવી રીતે કે અમે કોઈ દી જવાના જ નથી. અમે અમર પટ્ટો લખાવીને આવ્યા છીએ, અમારે અહીંયા જ રહેવાનું. મારા વાલા કોઈ નથી રહ્યું તો આપણે થોડા રહેવાના. અઠવાડિયું 10 દી વ્રજમાં જઈએ કે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈએ, કેવી તૈયારી કરીએ? દવા લીધી, નાઇટ ડ્રેસ લઈ લેજો, રૂમાલ ભેગા રાખજો, ત્યાં શરદી ન થઈ જાય. એટલો સામાન ભેગો કરીએ, ઉચકાય નહીં હો. એ 10 દીમાં આટલી તૈયારી કરીએ તો આ મોટા ગામત્રે જવાનું કાંઈ તૈયારી કરીએ જ નહીં. ભક્તિ નહીં, ભજન નહીં. ભોજન કરવું, ભોજનમાં ન હાલે, બાકી બધું હાલે. ભેગું લઈ જવાનું છે, તૈયારી નથી કરતા અને અહીંયા રાખવાનું છે. એ બધું ભેગું કરીએ છીએ, સમજીએ છીએ. અહીં બેઠા ત્યાં સુધી, બહાર જાઓ એટલે કાળમાં પેદા થયેલા પ્રાણી કાળની ગતિના આધીન છે, એનો કોઈ ઉપાય નથી. એવું જ્ઞાન આપી એમને સાંત્વના આપી. કોણે? ઠાકોરજીએ. સુબોધની આસીનમ બેઠેલા. જે માણસ બેસી જાય છે તે વ્યગ્ર થતો નથી. કુરુપતિમ એટલે યુધિષ્ઠિર. હવે કોણ કુરુપતિ થયા? રાજ કોને મળ્યું? યુધિષ્ઠિરને. સહાનુજમ એટલે ભીમસેન વગેરે નાના ભાઈઓ સાથે અથવા નાના ભાઈ વિદુરજી સાથે ધૃતરાષ્ટ્ર વિદુરજી તો તીર્થયાત્રા માટે ચાલ્યા ગયા હતા, તો એમનો ઉલ્લેખ યુક્ત નથી એવી શંકા થાય. ત્યાં મહાપ્રભુજી કહે છે વિદુરજીના તીર્થાટનની કથા બીજી કલ્પના છે. પુત્ર શોકાર્તા, પુત્ર શોકથી આર્ત દુઃખી વિશેષણ ગાંધારી, કુંતીજી અને દ્રૌપદી બધાના માટે ચ પદથી સુભદ્રાજી વગેરેનો પણ સમાવેશ થાય છે. સ્ત્રીઓને ભગવાને સાંત્વના આપી એનું કારણ માધવ પદથી મૂક્યું છે. માયાધવ ભગવાન લક્ષ્મીજીના પતિ છે અને દરેક સ્ત્રીઓ લક્ષ્મીજીના અંશરૂપ છે. એટલે આપણા પતિ કોણ? ઠાકોરજી. તેથી સ્ત્રીઓને સાંત્વન આપવું જોઈએ. વસ્તુના સ્વરૂપનું સાચું જ્ઞાન થવાથી સાંત્વના થાય છે. મુનિભિહી સાંત્વના આપતી વખતે મુનિઓને પણ સાથે રાખ્યા, જેથી તેઓ ભગવાનના વાતનું અનુમોદન કરે. તત્વનું જ્ઞાન થતા શોકની નિવૃત્તિ થાય છે. જે આવ્યા એ જવાના છે. ઓલા એક ભાઈનો દીકરો શેઠનો મરી ગયો એટલે ઓલા સંત આવ્યા, ભાઈ આવે એ તો જાય જ છે, નામ એનો નાશ છે, જન્મ એનું મરણ નક્કી છે, તમે દુઃખ ન કરો, ભગવત નામ લ્યો. શેઠ કાંઈ બોલ્યા. અઠવાડિયા પછી સંતની બકરી મરી ગઈ, એવા રોવે. શેઠ કે મારો દીકરો ગયો ત્યાં તો તમે મને આવી વાતો કે તમે કાં રોજ? એ કે દીકરો તારો હતો, બકરી મારી છે. આપણા બધાની આ જે દશા છે. ઉપદેશ બહુ કરવો ગમે પણ આચરણ કરવું ગમે નહીં. ઉપદેશ મનનો કરીએ પણ આચરણ કણનું પણ કરીએ નહીં. આ બધી વાતો, બધા અનુસંધાન જો જીવનમાં થોડાક ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા प्रणाम करो। ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બીજું बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અપ્સરા कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસી ગંગા पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
रुद्र कुंड पे चतुर्भुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢયના ચરણના કેરો ભરોસો, દ્રઢયના ચરણ શ્રી વલ્લભનખ ચંદ્ર ચટાબિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો साधन और नहीं कली में जासो नीलेरो सूर्य का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ કેરો। શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી જય। રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી